હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આ તમે બર્ડ જુઓ છો એ કયું છે? વ્હાઇટ બેલ્ટ હેરોન. આનું સ્ટેટસ કેવું છે? ક્રિટિકલી એન્ડેન્જર્ડ, IUCN ના સ્ટેટસ દ્વારા. તો ઓલરેડી આ ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે સ્પીસીસ, રાઈટ? બર્ડ્સ. તો હાલમાં કેવું છે, આપણે બ્રહ્મપુત્રની આપણે રિવર જોતા હોય છે કે દિહાંગ, દિબાંગ, લોહિત, પછી નોઆ દિહિંગ, લામ રિવર અને નોઆ દિહિંગ રિવર, રાઈટ? આવી રીતે બધી ત્યાં રિવર્સ છે. તો ત્યાં લોહિત રિવર છે, ત્યાં પોપ્યુલેશન હાલમાં ખાલી ત્યાં જ જોવા મળે છે. જે પેલા આજુબાજુના નોર્થ ઇસ્ટના એરિયાઝમાં જોવા મળતું એ હવે લુપ્ત થઈ ગયું છે અને ફક્ત અહીંયા જ જોવા મળે છે. એટલે અહીંયા લખેલું છે ધ ફાઇનલ સેન્ચુરી છે, જ્યાં 70% ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશન અહીંયા રહે છે વ્હાઇટ બેલ્ટ હેરોનની. એટલે આ ક્રિટિકલી સ્ટેટસ એનું કયું છે IUCN માં? એન્ડેન્જર્ડ, ક્રિટિકલી એન્ડેન્જર્ડ. હવે આ જે બર્ડ છે એ 4 ફીટ ટોલ હોય છે અને આ વન ઓફ ધ ટોલેસ્ટ હેરોન્સ ઇન ધી વર્લ્ડ કહેવાય છે. એનો નેચર કેવો હોય છે? એનો નેચર હોય છે હાઈલી સેન્સિટિવ. હ્યુમન ડિસ્ટર્બન્સ એને જોતું નથી, હ્યુમનના જે જ્યાં ન હોય ત્યાં એ રહે છે. પછી એમનો નેચર કેવો હોય? શરમાળ, શાય નેચર, રાઈટ? એટલે ત્યાંથી જ્યાં હ્યુમન્સ ને એવું બધું હોય ત્યાંથી દૂર વયા જાય. પછી આપણે આગળ જોઈએ તો હવે ત્યાં કેટલા બર્ડ્સ છે? તો ત્યાં અત્યારે ખાલી 6 to 9 બર્ડ્સ જ છે અત્યારે ઇન્ડિયાના. અને આગળ આપણે જોઈએ તો કે ત્યાં શું બને છે? 1200 મેગાવોટ્સમાં ડેમ બને છે. કઈ રિવર ઉપર? લોહિત રિવર ઉપર. હવે એની અંદર બે કન્ડિશન બની શકે, રાઈટ? 2 કન્ડિશન્સ. હવે ડેમ બને તો ડેમમાં શું થાય કે પાણી ત્યાં ભર્યું રહે. ભર્યું રહે તો એનો અર્થ શું થાય? ત્યાં શું જોવા મળે? સેડિમેન્ટ્સ, રાઈટ? આવી રીતે સેડિમેન્ટ્સ જોવા મળે ત્યાં પાણીની અંદર. પછી સેકન્ડ કન્ડિશન આપણે જોઈએ તો કે ત્યાં ટ્રીઝ આવી રીતે હોય. તો ટ્રીઝ હોય એ બધા શું થઈ જાય? સબમર્જ્ડ થઈ જાય પાણીની અંદર. તો આજે વ્હાઇટ બેલ્ટ હેરોન છે એને શું તકલીફ પડે? હવે એ કઈ રીતે શિકાર કરે છે? આટલું પાણી હોય, પાણીની અંદર આવી રીતે ઊભા રહી જાય. આ વોટર છે અહીંયા સુધી, અને એવી રીતે જ્યાં એને ફિશ જોવા મળશે એવી રીતે ચાન્સથી લઈ લેશે ફિશને અને એનું ડાયટ એવી રીતે કરે છે. તો માની લઈ કે આ ટર્બિડિટી આટલું વધી જાય તો શું થાય? તો એને જોવા મળશે નહીં ફિશ, અને જોઈ શકશે નહીં. અને લેન્ડ મેકેનિઝમ, આ જે લેન્ડ છે એ સબમર્જ થઈ ગયું તો શું થાય? હવે એનું શું ગ્રાઉન્ડ હોય? ત્યાં શું કરે? નેસ્ટિંગ કરે, ત્યાં પોતાના એગ્સ લે કરશે. હવે આ સબમર્જ થઈ ગયું તો ક્યાં લે કરશે? પછી એમનું ફીડિંગ ગ્રાઉન્ડ શું બનશે? પછી એમનું બ્રીડિંગ માટે શું કરશે? મેટિંગ માટે શું કરશે? રાઈટ? તો એવો જોવા મળે છે કે જો આ ડેમ બની જાય તો કમ્પ્લીટલી ડિસઅપેરન્સ થઈ જશે લોહિત રિવર બેઝિનની અંદરથી વ્હાઇટ બેલ્ટ હેરોન. એવી રીતે એક ટ્રેજેડી એક જોવા મળી, રાઈટ? તીસ્તા રિવરમાં. તો તીસ્તા રિવર આવી રીતે ફ્લો થતી. તો શું પછી આપણે કર્યું? ત્યાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીના જે આપણે પ્રોજેક્ટ્સ હતા એ એસ્ટાબ્લિશ કર્યા, જેથી કરીને એના જે બધા પ્રોજેક્ટ્સ હતા એ આવી રીતે સિવરલી બન્યા અને એની જે નેચરલ જે ફ્લો હોય રિવરનો એ ચેન્જ કર્યો. એટલે એના હેબિટેટમાં ઓલ્ટરેશન થયું, રાઈટ? અને ચેન્જિંગ રિવર બાય ચેન્જિંગ રિવર ડાયનામિક્સ. અને શું થયું? ત્યાં લોકલી એક્સટિંગ થઈ ગયા. વ્હાઇટ બેલ્ટ હેરોન તીસ્તામાંથી જોવા નથી મળતા હવે. તો એમ કે છે કે શું એનું ફ્યુચર શું છે? લોહિત રિવર બેઝિનમાં આવું થશે, રાઈટ? હવે એક વસ્તુ છે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. કોઈ પણ પ્રોજેક્ટ આપણે બનાવીએ ત્યારે શું કરવામાં આવે? એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવામાં આવે છે. હવે આખો જે એરિયા છે આપણે જોઈ છીએ ત્યાં કોણ રહે છે? વ્હાઇટ બેલ્ટ હેરોન, રાઈટ? તો હવે ડેમ ક્યાં બનાવે છે? કયા એરિયામાં? આ એટલા એરિયામાં જોવા મળે છે વ્હાઇટ બેલ્ટ હેરોન. તો ડેમ બનાવે છે આટલા એરિયાની અંદર આવી રીતે.
તો આ જે એરિયામાં બનાવે છે ડેમ, તો શું થશે? તો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કર્યું એને લોકોનું કેવું એવું છે કે આટલા બીજા એરિયાઝમાં કોઈ વસ્તુની ડિસ્ટર્બન્સ થશે નહીં. પણ હકીકતમાં શું એવું બને? ના. કારણ કે બર્ડ્સ હોય એ એક જગ્યાએ સ્થાયી નથી રહેતા. એ શું કરે, આજે અહીં નેસ્ટિંગ અહીંયા કર્યું, તો જમવા ફીડિંગ કરવા માટે અહીંયા જશે. એમનો ફ્લાઇટ પાથ અહીંથી અહીંયા હોય અને અહીંથી પણ અહીંયા હોય. પછી ત્યારબાદ શું થાય કે એનો ફ્લાઇટ પાથ છે એ અહીંથી અહીંયા આવશે અને ત્યાં બ્રીડિંગ પણ કરશે. અને આ ફીડિંગ કર્યા પછી બ્રીડિંગ કરવા પણ અહીંયા જઈ શકે. તો આવી રીતે એનો આખો એક પાથ હોય છે. તો ઇમ્પેક્ટ એસેસમેન્ટ કર્યું એ કયા લોકલાઇઝડ એરિયામાં જ ખાલી કરેલું છે, આખા એરિયામાં કરેલું નથી. રાઈટ? તો બર્ડ નોટ ઓફિશિયલી રેકોર્ડેડ. જો હવે એની અંદર શું કે છે, આ ઝોન છે, આ ડેમ સાઇટ ખાલી જ છે, આની અંદર બર્ડ્સ જોવા મળતા નથી, એટલે કોઈ જાતનું નુકસાન થશે નહીં. પણ કેવું કે છે, તો ઈ હેરોન હોય એ હાઈલી મોબાઈલ હોય, એ રિવર સ્ટ્રેચની આજુબાજુમાં રહેતા હોય, અને આપણે જોયું બ્રીડિંગ સાઇટ્સ, એની ફીડિંગ એરિયાઝ અને નેસ્ટિંગ એરિયાઝ એના અલગ અલગ હોય. રાઈટ? તો આપણે શું કર્યું, જે આપણે રિવર બેઝિન એપ્રોચ કહેવાય, રિવર બેઝિન એપ્રોચ, આપણે એને શું કર્યું, નેગ્લેક્ટ કરી દીધું. રાઈટ? એટલે માની રિવર બેઝિન એપ્રોચમાં કેવું હોય, આવી રીતે રિવર્સ જતી હોય. એમાં કેવું એને જોયું, અહીંયા ટ્રીઝ હોય, અહીંયા બાયોડાયવર્સિટી આવી રીતે હોય. તો આપણે ખાલી આ એક જ એરિયાને કવર કર્યું છે. તો એનું કહેવાનું કેવું છે કે તમે રિવર બેઝિન એપ્રોચ કરો. રિવર બેઝિન એપ્રોચમાં સ્ટાર્ટિંગ થી લઈ એન્ડ સુધીનું બધું અંદર આવી જાય. તો આવો એપ્રોચ તમે લઈ આવો આની અંદર, એમ કે છે. પછી આપણે જોઈ કઈ રીતે ઇવેલ્યુએશન થયું છે. તો સ્કોપ ઓફ સ્ટડી આપણે જોયું કઈ રીતે, હાઇપર લોકલ છે, ખાલી એક નાના અમથા એરિયામાં જ સ્ટડી કરવામાં આવ્યું છે. જ્યારે બેઝિન લેવલ એપ્રોચમાં શું કે છે કે એન્ટાયર્ડ જે રિવર જ્યાં સુધી હોય કનેક્ટેડ ત્યાં સુધીનું બધું લઈ લેવું જોઈએ. પછી ડેટા કઈ રીતે ગેધર કરવામાં આવ્યો છે, તો ડેટા કે સિંગલ ડે સર્વે કરવામાં આવ્યો છે, અને જ્યારે ગ્રાઉન્ડ જે રિયાલિટીઝ હોય એને ઇગ્નોર કરી દીધી છે. તો કે છે કેવું કે તમારે ડેટા કેવો લેવો જોઈએ, તો કે કન્ટિન્યુઅસલી તમે મોનિટર કરેલું હોવું જોઈએ, નેચરલ ઇન્ડિકેટર્સને ધ્યાનમાં રાખેલા હોવા જોઈએ, અને ઇન્ડિજિનસ પોપ્યુલેશનને પણ સાથે લેવી જોઈએ આની અંદર. એ લીધેલું નથી આ એરિયા, આ જે આપણે છે સર્વેની અંદર. પછી ઇકોલોજીકલ વ્યૂ. ઇકોલોજીકલ વ્યૂમાં શું છે કે બર્ડ્સ હોય એક જગ્યાએ જ સ્ટેટિક રહે છે, પણ હકીકત એવું નથી. બર્ડ્સ હોય કેવા હોય, ડાયનામિક હોય, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય. એટલે અલ્ટિમેટ કન્ક્લુઝન આપણને શું જોવા મળ્યું કે આ જે રિસર્ચ હતું એ કયું હતું, ઇનકમ્પ્લીટ અને હેવીલી અંડર એસ્ટિમેટિંગ ઇકોલોજીકલ ઇમ્પેક્ટ્સ. રાઈટ? તો આપણે કેવું કરવું જોઈએ, સાયન્ટિફિકલી સાઉન્ડ અને સ્પીસીઝને બચાવે એવું હોવું જોઈએ, નહીતર સ્પીસીઝ આખી લુપ્ત થઈ જશે. હવે 1200 મેગાવોટ્સનો પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ કરે છે, પણ સાથે સાથે શું છે, રિવર્સની અંદર રિવર્સમાં પોલ્યુશન થાય છે, આપણે જોયું, ઇલીગલ ફિશિંગ થતી હોય, સેન્ડ માઇનિંગ માફિયાસ, બરાબર, સેન્ડને ચોરી કરે. પછી ફિશ પોઈઝનિંગ, ફિશમાં પોઈઝનિંગ થઈ જાય. પછી ટુરિઝમને કોઈ રેગ્યુલેશન નથી, હ્યુમન ડિસ્ટર્બન્સ હોય, અને જનરલનો ફોરેસ્ટ એરિયા પણ લોસ થઈ જાય ડેમ બનાવે ત્યારે. તો શું થાય કે ઓલરેડી આપણે જોયું ઈસ્ટર્ન હિમાલયાસ, જે આપણે પૂર્વના હિમાલયાસ જોઈ, એ કેવા છે, ઇકોનોમી એન્વાયરમેન્ટલી ફ્રેજાઇલ છે. ઇકોલોજીકલી ફ્રેજાઇલ છે. તો એ આખી જે સિસ્ટમ હશે ઈસ્ટર્ન હિમાલયાસની રિવરાઇન ઇકોસિસ્ટમને ડેમેજ થઈ જશે આવી રીતે. પછી એક આપણે શું જોયું કે બેઝિન લેવલ એપ્રોચ હોવો જોઈએ. પછી એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ છે એને કઈ રીતે સાયન્ટિફિકલી સાઉન્ડ બનાવવું જોઈએ. અને પ્રાયોરિટી આપણી શું હોય ટિયર 1 માં પ્રાયોરિટીમાં કે કન્ઝર્વેશન. રાઈટ? જેવું આપણે બધી જગ્યાએ ટાઈગર્સને આપણે પ્રોટેક્ટ કર્યા,
ત્યારબાદ આપણે લાયન્સને પ્રોટેક્ટ કેવી રીતે કરી છે, એલિફન્ટ્સને કરી છે, સ્નો લેપર્ડને પ્રોટેક્ટ કરી છે. એવી રીતે આપણે આ વ્હાઇટ બેલ્ટ હેરોનને પ્રોટેક્ટ કરવું જોઈએ. એટલે આપણે શું આની અંદર આપણું કન્ક્લુઝન છે આખું રિકેપ જોઈએ તો એનું વ્હાઇટ બેલ્ટ હેરોનનું સાયન્ટિફિક નેમ શું છે? એડ્રિયા ઇન્સાઇનિસ. IUCN એનું સ્ટેટસ શું છે? ક્રિટિકલી એન્ડેન્જર્ડ. ખાલી કેટલા પોપ્યુલેશન છે ત્યારે 6 થી 9 જ છે ઇન્ડિયાની અંદર. એ ક્યાં પણ લોહિત રિવર બેઝિનની અંદર. ઈ જ્યોગ્રાફી કઈ છે કે ઈસ્ટર્ન હિમાલયસની આપણે વાત કરી. એ કેવા છે? ઇકોલોજીકલી ફ્રેજાઇલ. ત્યાં હાઈ બાયોડાયવર્સિટી જોવા મળે છે. ક્યાં આવેલું છે? ઇન્ડિયા, અરુણાચલ પ્રદેશ. 70% ઓફ પોપ્યુલેશન ત્યાં રહે છે. થ્રેટ આપણે શું જોયા એની અંદર કે 1200 મેગાવોટનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ લોહિત રિવર ઉપર. કેટલા ટ્રીઝ સબમર્જ થશે? 33,000 ટ્રીઝ સબમર્જ થઈ જશે. અને સેકન્ડરી થ્રેટ આપણે જોયા માઇનિંગ છે, ફિશિંગ છે અને ટુરિઝમ. અને એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ શું છે કે જે સૌથી પહેલા જે સર્વે કરવામાં આવે કોઈ પણ પ્રોજેક્ટમાં ત્યારે ટર્બિડિટી આપણે જોયું, રિવર બેઝિન એપ્રોચ આપણે જોયો. તો આ બધી વસ્તુ આપણે આની અંદર જોયું આ ન્યૂઝની અંદર. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધી ચેનલ. થેન્ક યુ.